તમે એક સરસ મજાનો કાર્યક્રમ માતૃભાષા દિવસની ઉજવણી આપણે જ્યારે કરવા જઈ રહ્યા છે ત્યારે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મહાનુભાવોને પહેલા હું યાદ કરી લઉં. મંજુલાબેન ચૌધરી ખૂબ વ્યસ્ત છે છતાં પણ એમણે મને ખૂબ સહકાર આપ્યો. એમણે કહ્યું કે આ કાર્યક્રમ મને ત્યાં ઉજવો, એટલે આજે વ્યસ્ત હોવા છતાં પણ એમણે પોતાનો સમય આપ્યો. એવા ડાયટના પ્રિન્સિપાલ મંજુલાબેનનું હું આવકારું છું. સાથે સાથે મારી સાથેના વક્તા ઘનશ્યામભાઈ કુબાવત એક સારા ગઝલકાર છે, ખૂબ સારા ગઝલકાર કવિ છે, સાવલીમાં શિક્ષક તરીકે કામ કરે છે. એવા આજે આપણને વક્તાને એમને પણ સાંભળવાના છે. હું ઘનશ્યામભાઈને આવકારું છું. જ્યોતિબેન જગતાપ જનકલ્યાણ સેવા ટ્રસ્ટના પ્રમુખ છે, સાહિત્ય અને ઘણી બધી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે, એમને પણ આવકારું છું. વિરલભાઈ મકવાણા સાહેબ પીટીસી કોલેજના પ્રિન્સિપાલ, એમને પણ આવકારું છું. અને મારા નર્મદા સાહિત્ય સંગમના સદસ્યો નમિતાબેન અને સોનલબેન ચૌધરી, એમને પણ આવકારું છું. મિત્રો, આજે આપણે માતૃભાષાની જ વાત કરવી છે. તમે લોકો નસીબદાર છો કે શિક્ષકનો અવતાર તમને મળ્યો છે, મળવાનો છે. અત્યારે તમે ભાવિ શિક્ષકો છો, તાલીમ લઈ રહ્યા છો, પણ આવતીકાલે જ્યારે તમે શિક્ષક બનીને કોઈ સ્કૂલની અંદર, શાળાની અંદર જશો, કોઈ વર્ગખંડની અંદર જશો, ત્યારે પહેલો દિવસ જ્યારે તમારો હશે ને, સૌથી પહેલો દિવસ શિક્ષક બનશો, ત્યારે તમને એવું થશે કે હું વર્ગખંડમાં જઈશ ત્યારે શું બોલીશ, કેવી વાત કરીશ મારા વિદ્યાર્થીઓ સાથે, કેવો સંવાદ રચીશ. તો યાદ રાખજો કે તે દિવસે અંગ્રેજી શબ્દ તો બોલતા જ નહીં, માતૃભાષામાં જ વાત કરજો. 30 મિનિટનો તાસ હોય કે 45 મિનિટનો તાસ હોય, એક પણ અંગ્રેજી શબ્દ બોલ્યા વગર આખું વક્તવ્ય ગુજરાતીમાં તમારી માતૃભાષામાં થાય તો તે દિવસે તમને સંતોષ થશે કે આજે મેં મારી માતૃભાષામાં વાત કરી, અને તમે બધાને ગૌરવભેર કહી શકશો. દોસ્તો, માતૃભાષા કોઈ પણની જુદી જુદી હોય, પણ આપણી માતૃભાષા એક એવી હોવી જોઈએ કે આપણે જ્યાં પણ જઈએ ત્યાં માતૃભાષાનું ગૌરવગાન કરીએ. હું આજે તમારી સાથે કેટલીક સરસ મજાની વાતો લઈને, ખૂબ મહેનત કરીને, ખૂબ તૈયાર કરીને આવ્યો છું. ગુજરાત સાહિત્ય અકાદમી 33 જિલ્લાઓની અંદર આ કાર્યક્રમ કરી રહ્યો છે. કેમ? આખા ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં 550 એટલે 550 થી વધુ જગ્યાએ આ માતૃભાષા ગૌરવગાન એનો ઉત્સવનો કાર્યક્રમ યોજાયો છે. શા માટે? તો એમના જે અધ્યક્ષ છે ભાગ્યેશ ઝા, એમનો આપણે વિડીયો સંદેશો પણ જોવાના છે, તમે સાંભળજો એમને. તો એમણે પણ સરસ મજાની વાત કરી છે કે આખા ગુજરાતમાં માતૃભાષાનું ગૌરવગાન થવું છે. અંગ્રેજી ભાષા કેમ અસ્તિત્વમાં આવી? તો કે જે અંગ્રેજો હતા, બ્રિટિશરો હતા ને, એ લોકોની માતૃભાષા તો અંગ્રેજી જ હતી. એ તો અંગ્રેજીમાં જ વાત કરે. અને તે વખતે આપણે ગુલામ કાળમાં હતા, આપણે ગુલામી હતા, આપણે આઝાદ નહોતા થયા, એટલે ત્યારે આપણને ફરજિયાત અંગ્રેજી બોલવું પડતું હતું. પણ જ્યારે ભારત આઝાદ થયો, આપણે આઝાદ થયા, ત્યારે આપણી રાષ્ટ્રભાષા હિન્દી બની અને આપણે હિન્દી બોલતા થયા. પણ આપણને પેલી અંગ્રેજી બોલવાની ટેવ પડી ગયેલી ને, એટલે હિન્દીમાં અંગ્રેજી આવી જ જાય, એટલે ઇંગ્લિશનું ઇંગ્લિશ થઈ ગયું, ઇંગ્લિશ થઈ ગયું, એટલે અંગ્રેજી અને હિન્દી. એવું જ આપણે ગુજરાતીમાં ગુજલીશ થઈ ગયું, ઇંગ્લિશનું ગુજલીશ થઈ ગયું. આપણે ગુજરાતી બોલીએ છીએ પણ સાથે સાથે અંગ્રેજી 2-4 વાક્યો તો આવી જ જાય. તો એ ન આવે એની આપણે કાળજી રાખવાની છે. દોસ્તો, જ્યોતિબેને જે વાત કરી ને કે માની ભાષા એ જ માતૃભાષા, જે શબ્દો સાંભળવા માટે આપણા કાન તરસે એ આપણી માતૃભાષા, જે ઘરમાં બોલાય એ આપણી માતૃભાષા, જે સાંભળવાનું આપણને મન થાય વારંવાર. આપણને સપના કઈ ભાષામાં આવે છે? અંગ્રેજીમાં આવે છે? આપણી માતૃભાષામાં જ આવે છે. સપનાઓ આપણને જે ભાષામાં આવે એ જ આપણી ભાષા, માતૃભાષા. તો દોસ્તો, માની ભાષા એ માતૃભાષા છે. એ ભાષામાં આપણે વાત કરવાની છે. હું તમને થોડીક આંકડાકીય માહિતી પણ આપવા માંગુ છું કે માતૃભાષાનો ઇતિહાસ જે છે ને, એ પણ બહુ મહત્વનો છે. પણ આંકડાકીય માહિતી હું તમને ખાસ આપીશ કે આજે વિશ્વભરમાં 7,000 થી વધુ ભાષાઓ બોલાય છે. કેટલી?
7,000 થી વધુ ભાષાઓ, અને આપણા ભારતમાં લગભગ 1700 જેટલી ભાષાઓ બોલે છે. એમાંથી ધીમે ધીમે અડધી ભાષાઓ લુપ્ત થઈ રહી છે, ભૂલાતી જાય છે. બહુ ઓછી ભાષાઓ હવે ટકી રહી છે. કેમ? સાયન્સના વિદ્યાર્થીઓ છો તો તમને ખબર હશે કે ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ તમને ખબર છે કે ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ એવું કહે છે કે આપણા શરીરના જે અવયવો છે, જે અંગો છે, એનો જેટલો વિકાસ કરીએ એટલો એનો વિકાસ થાય. પણ જો એનો વિકાસ ન થાય તો કાળક્રમે એ અંગ ઘસાઈને ધીમે ધીમે નાશ થાય. આપણને પહેલા વાનરને પૂંછડી હતી, આજે નથી, એ ઘસાઈને નાશ થાય. માતૃભાષાનું પણ એવું જ છે. જો માતૃભાષાનો આપણે ઉપયોગ નહીં કરીએ તો ધીમે ધીમે એક દિવસ એ માતૃભાષા ભૂલાઈ જશે. આપણે વારે વારે અંગ્રેજી બોલીશું કે બીજી ભાષામાં વાત કર્યા કરીશું તો માતૃભાષા આપણી ખોવાઈ જશે. દોસ્તો, વિશ્વભરમાં જે સૌથી 20 ભાષાઓ બોલાય છે ને, 20 સૌથી વધારે, આટલી બધી ભાષાઓ છે 7,000, એમાં 20 ભાષાઓમાંથી આપણી હિન્દી ભાષાનો છે ને ત્રીજો નંબર છે, અને એની અંદર હિન્દી ત્રીજા સ્થાને છે. અને આપણા વિશ્વની અંદર જો 61.5 એટલે કે 61.5 કરોડ લોકો આજે હિન્દી બોલે છે, કારણ કે આપણી રાષ્ટ્રભાષા છે. ત્યાર પછી સૌથી વધુ બોલાતી ભાષા હોય હિન્દી પછી તો બંગાળી છે, ત્યાર પછી છે ઉર્દૂનો નંબર આવે છે, ત્યાર પછી મરાઠી ભાષાનો નંબર આવે છે, અને ત્યાર પછી તમિલ ભાષાનો નંબર. આ ભાષાઓ સૌથી વધારે બોલાય છે કારણ કે એનો ઉપયોગ વધારે થાય છે. આપણે 7 દેશો એવા છે કે આપણી હિન્દી ભાષા બીજા વિશ્વમાં માતૃભાષા તરીકે બોલાય છે. કેટલી ગૌરવની વાત છે. અને એવા 7 દેશો છે: ફિજી, ન્યુઝીલેન્ડ, જમૈકા, સિંગાપોર, ટ્રિનિડાદ, ટોબેગો અને મોરેશિયસ. આ દેશોમાં હિન્દી માતૃભાષા તરીકે બોલાય છે. તો હિન્દી ભાષાનો વ્યાપ ધીમે ધીમે વિશ્વની અંદર વધતો જાય છે. અને આપણે આપણી ગુજરાતીની વાત કરીએ તો આપણી ગુજરાતી ભાષા 700 વર્ષ જૂની છે. 6.5 કરોડ લોકો ગુજરાતી ભાષા બોલે છે. અને 12 ગાંવે બોલી બદલાય એમ કહીએ તો ગુજરાતી પણ કેટલી બધી જુદી જુદી જગ્યાએ આપણે જઈએ તો ત્યાં ભાષા તળપદી ભાષાઓ થઈ જાય. સુરતમાં જઈએ તો ત ને બદલે એ લોકો ત ને બદલે ટ બોલે છે, તપેલીને બદલે તપેલી બોલે છે. આ પ્રાદેશિક ભાષાની અસર છે. આદિવાસી વિદ્યાર્થીઓ હોય તો સ ને બદલે હ બોલે છે, શ બોલે છે. તો આ બધી ભાષાઓ છે. આદિવાસી ભાષાની તો લિપિ પણ નથી, બોલી શકાય છે પણ લખી શકાતી નથી. તો એને કારણે એ ભાષા પછી મરી પડવાશે. દોસ્તો, માતૃભાષાનો ઇતિહાસ પણ બહુ જાણવા જેવો છે, બહુ ગૌરવ છે. આ માતૃભાષા દિવસનો ઇતિહાસ સૌએ જાણવા જેવો છે. કેમ માતૃભાષા દિવસ 21મી ફેબ્રુઆરીએ ઉજવાય છે? શું કારણ છે? તો એની પાછળ બહુ મોટી બલિદાનની કથા છે. મિત્રો, જ્યારે પાકિસ્તાન દેશ હતો ત્યાં આપણા બંગાળીઓ ઢાકા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા. એ લોકો પ્રદર્શન કર્યું આપણે, કારણ કે આટલા વર્ષો સુધી પાકિસ્તાનમાં રહ્યા અને પોતાની માતૃભાષા બંગાળી ભાષાને જો દરજ્જો ના મળે તો પછી શું મતલબ? એટલે એમણે માંગ કરી, એમણે આંદોલન કર્યું કે ભાઈ અમને બંગાળી ભાષાનો દરજ્જો આપો. પાકિસ્તાન સરકારે એમને બંગાળી ભાષાનો દરજ્જો નહીં આપ્યો. એટલે એમણે બહુ મોટા આંદોલનો કર્યા, સરઘસો કાઢ્યા. ત્યારે પાકિસ્તાન સરકારે આ પ્રદર્શનકારીઓ પર ગોળીબાર વરસાવ્યો ને એમાં 16 જેટલા પ્રદર્શનકારીઓ શહીદ. પોતાની માતૃભાષાની માંગ કરતા કરતા, લડતા આ ઢાકા યુનિવર્સિટીના બંગાળી વિદ્યાર્થીઓ શહીદ થઈ ગયા. અને ત્યારે યુનેસ્કોએ નક્કી કર્યું કે જે માતૃભાષાને બચાવવા માટે આ વિદ્યાર્થીઓએ આંદોલન કર્યું, શહીદ થયા, તો તે દિવસે આપણે માતૃભાષા દિવસ ઉજવવો જોઈએ. અને જે દિવસે શહીદ થયા એ દિવસ હતો 21મી ફેબ્રુઆરી. એટલે આપણે 21મી ફેબ્રુઆરીએ માતૃભાષા દિવસ ઉજવીએ છીએ શહીદોની યાદમાં. 1999માં આ જનરલ કોન્ફરન્સમાં યુનેસ્કોએ 21મી ફેબ્રુઆરીએ માતૃભાષા દિવસ ઉજવવાનું નક્કી કર્યું. અને 2000ની સાલથી દર વર્ષે સમગ્ર વિશ્વની અંદર વિશ્વ માતૃભાષા દિવસ ઉજવાય છે. આ માતૃભાષા દિવસનો આ ઇતિહાસ.
દરેક દેશને પોતાની માતૃભાષા પ્રત્યે પ્રેમ હોય અને હોવો જ જોઈએ. સૌથી વધારે જો માતૃભાષા પ્રત્યેનો પ્રેમનું ઉદાહરણ હોય તો ઇઝરાયલ દેશ. ઇઝરાયલ દેશનું નામ તમે સાંભળ્યું હશે. અત્યારે ટેકનોલોજીમાં સૌથી વધારે આગળ છે. અમેરિકાને પણ હંફાવે છે. ખેતી ક્ષેત્રે ટેકનોલોજીમાં દુનિયામાં સૌથી આગળ જો દેશ કોઈ હોય તો ઇઝરાયલ છે. અને યુદ્ધની અંદર પણ ઈરાન, અમેરિકા, રશિયા બધાને હંફાવે